નમસ્કાર મિત્રો, હું છું નિશાંત ઠક્કર, આમ આદમી પાર્ટી કાર્યકર્તા. આપ સૌનું સ્વાગત છે મારા વિડીયોમાં. તો મિત્રો, હાલ આપણે જે એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ઠેર ઠેર દરેક સર્કલે ચોકડીઓ પર જે આ ટ્રાફિક નિયમોના પાલન કરાવવા કરતાં પણ વધારે ધ્યાન પોલીસનું અને ટીઆરબીનું દંડની વસૂલાત કરવાની અંદર હોય છે. નાની નાની બાબતોમાં હેલ્મેટ જેવો કાયદો, લાયસન્સ, પીયુસી, ઇન્સ્યોરન્સના નામે જે આ ઘણી જગ્યાઓ પર ટીઆરબી જવાનો પણ જનતાને ડરાવી ધમકાવીને જે દંડના નામે રૂપિયા વસૂલી રહી છે, તેનો હું સખત વિરોધ કરું છું. અને જો સરકારને જનતાના જીવની એટલી જ પડી હોય તો આ રોડ રસ્તા કેમ મિત્રો સારા નથી થઈ રહ્યા? આપ જુઓ, એરપોર્ટના રોડ રસ્તા જુઓ, પૂરા દેશની અંદર કોઈ પણ એરપોર્ટથી નજીકના રોડ રસ્તા તમે જોઈ લો, ક્યારેય ખરાબ નહીં હોય, ક્યારેય તૂટશે પણ નહીં. કેમ? ત્યાં બધા વીવીઆઈપી એન્ટ્રી હોય છે. એના કારણે તો શું આ જનતા કોઈ હકદાર નથી આ બધી ફેસિલિટી ભોગવવાને માટે? આ જનતાના પૈસા છે, જનતાના ટેક્સમાંથી બધાના પગારો થાય છે, જનતાના ટેક્સમાંથી બધી ફેસિલિટી પૂરી પાડો, એવી મારી નમ્ર વિનંતી છે સરકારને. અને કેવળ ભ્રષ્ટાચાર કરવાનું કામ કર્યા વગર જનતાને આ પ્રશ્નોને સાંભળો અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરો. યુવાનોને બેરોજગારીમાંથી મુક્ત કરો, ખેડૂતોને પાકના પૂરા વળતર પૈસા મળે એવી એમને ન્યાય આપો. અને દરેક જગ્યાએ મારી સરકારને નમ્રથી નમ્ર અપીલ છે કે આ ભ્રષ્ટાચાર મુક્ત કરે, અને જનતાને અપીલ છે કે આ ભ્રષ્ટાચારવાળી સરકારથી પૂરા દેશને મુક્ત કરીએ. અને આવો આપણે સૌ આમ આદમી પાર્ટીમાં જોડાઈએ અને એક સાચા જનસેવક નિમિત્તે દેશની તાકાત બનીએ. બોલો મિત્રો, આમ આદમી પાર્ટી જિંદા.